જરા વિચારો, એક એવી ચાવી જે ઇન્ટરનેટ પર લાગેલા દરેક તાળાને ખોલી શકે. 8 એપ્રિલ 2026ના રોજ આ જે કાલ્પનિક વાત હતી એ હકીકત બની ગઈ. ક્લાઉડ માઇથોસ એક એવું એઆઈ મોડલ જે ભૂલતી દુનિયાની સામે આવી ગયું અને ટેકનોલોજી અને સુરક્ષાની આખી દુનિયાને હચમચાવી નાખી. તો ચાલો આજે આખી ઘટનાને ઊંડાણપૂર્વક સમજીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં જોઈશું. સૌથી પહેલાં આ આકસ્મિક લીક કેવી રીતે થયું, પછી આ એઆઈની અકલ્પનીય શક્તિઓ શું છે, એના પછી દુનિયાભરમાં કેવો હાહાકાર મચી ગયો, અને છેલ્લે એ સવાલ જેનો જવાબ હજુ કોઈની પાસે નથી. તો આ બધું શરૂ કઈ રીતે થયું? નવાઈની વાત એ છે કે આટલું શક્તિશાળી એઆઈ કોઈ મોટી જાહેરાત સાથે નહીં, પણ એક સામાન્ય માનવ ભૂલને કારણે દુનિયા સામે આવ્યું. એક અભૂતપૂર્વ સાયબર સુરક્ષા જોખમ. આ શબ્દો કોઈ વિવેચકના કે કોઈ બહારની વ્યક્તિના નથી. આ શબ્દો છે એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈના. એટલે કે જે કંપની આ એઆઈ બનાવ્યું છે એના જ વડાના. જ્યારે બનાવનાર પોતે જ પોતાની બનાવેલી વસ્તુ વિશે આટલી મોટી ચેતવણી આપે તો સમજી લેવાનું કે વાત ગંભીર છે. તારીખ હતી 8 એપ્રિલ 2026. એન્થ્રોપિક, જે એઆઈ સુરક્ષા પર કામ કરવા માટે જાણીતી છે, એમના જ સર્વર પર એક નાનકડી ભૂલ થઈ. એક ગુપ્ત બ્લોગ પોસ્ટ જે ક્યારેય પબ્લિક થવાની નહોતી, એ ભૂલથી ઓનલાઈન થઈ ગઈ અને બસ આખી દુનિયામાં વાયરલ. એ એક ક્લિકથી બધું જ બદલાઈ ગયું. જે પોસ્ટ લીક થઈ હતી એમાં ક્લાઉડ માઇથોસ વિશે લખેલું હતું અને એને માત્ર એક નવું એઆઈ મોડલ નહોતું કહેવાયું. એને નામ અપાયું હતું ડિજિટલ બ્રહ્માસ્ત્ર. મતલબ કે એક એવું હથિયાર જે કોઈપણ ડિજિટલ કિલ્લાને તોડી શકે. તો એવું તો શું છે આ માઇથોસમાં જે એને આટલું ખતરનાક બનાવે છે? સાચું કહું તો એની ક્ષમતાઓ એવી છે જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી. ખાલી એક ઉદાહરણ જુઓ. OpenBSD દુનિયાની સૌથી સુરક્ષિત ગણાતી ઓપરેટિંગ સિસ્ટમ્સમાંની એક છે. છેલ્લા 27 વર્ષથી એમાં એક ખામી છુપાયેલી હતી જે હજારો એક્સપર્ટ્સની નજરમાં ના આવી. માઇથસે એ ખામી ફક્ત થોડી જ મિનિટોમાં શોધી કાઢી. વિચારો, 27 વર્ષનું કામ મિનિટોમાં! અને આ તો કંઈ જ નથી. એણે લિનક્સ કર્નલમાં હજારો ભૂલો શોધી કાઢી. એવો કોડ પણ તોડી નાખ્યો જેને બીજા ટૂલ્સે 50 લાખ વખત સ્કેન કર્યો હતો, પણ કંઈ મળ્યું નહોતું. એ કોઈ સિસ્ટમના સીપીયુ પર સીધો કંટ્રોલ પણ લઈ શકે છે. આ કોઈ સાધન નથી, આ તો જાણે સિસ્ટમની આત્માને જ સમજી ગયું હોય એવું છે. એની સૌથી ડરામણી વાત છે એનું એજન્ટિક બિહેવિયર. સાદી ભાષામાં કહીએ તો બસ એને એક ટાર્ગેટ આપો, પછી એ બધું જાતે જ કરી લેશે. માહિતી ભેગી કરવી, નબળાઈ શોધવી અને હુમલો કરવો, કોઈ માણસની જરૂર જ નહીં. એ એક ઓટોનોમસ ડિજિટલ સૈનિક જેવું છે. આનાથી હુમલાખોરો અને બચાવ કરનારાઓ વચ્ચેનું સંતુલન જ ખોરવાઈ જાય છે. જ્યાં સુરક્ષા એક્સપર્ટ્સને સિસ્ટમ બચાવવામાં મહિનાઓ લાગી જાય, ત્યાં માઇથોસ વાપરનાર કોઈ એક વ્યક્તિ મિનિટોમાં એ જ સિસ્ટમને તોડી શકે છે. આ તો જાણે તીરકામઠા સામે મિસાઇલ લઈ આવવા જેવું છે. હવે જેવું આ લીક થયું, આખી દુનિયામાં રીતસરની દોડધામ શરૂ થઈ ગઈ. સરકારો અને મોટી મોટી કંપનીઓ આ નવા ડિજિટલ ભૂતનો સામનો કરવા માટે ભાગવા લાગી. આના જવાબમાં એન્થ્રોપિકે પોતે જ તરત પ્રોજેક્ટ ગ્લાસવેંગ શરૂ કર્યું. આ એક બચાવ અભિયાન છે જેનો હેતુ છે કે કંપનીઓ માઇથોસનો ઉપયોગ કરીને પોતાની જ સિસ્ટમમાં રહેલી ખામીઓ શોધી કાઢે અને કોઈ એનો ફાયદો ઉઠાવે એ પહેલાં જ એને ઠીક કરી લે. અને આમાં કોઈ નાની સૂની કંપનીઓ નથી. એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને JP મોર્ગન જેવી 40થી વધુ ટેક અને ફાઇનાન્સની મોટી કંપનીઓ આમાં જોડાઈ છે અને $100 મિલિયન પણ વધુનું રોકાણ કર્યું છે. આ ફક્ત ટેકનોલોજીની સમસ્યા નથી, આ એક આર્થિક ખતરો પણ છે. એટલે જ તો અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને આપણી ભારતીય રિઝર્વ બેંકે પણ તાત્કાલિક ધોરણે ચેતવણીઓ બહાર પાડી છે, કારણ કે આખી દુનિયાની નાણાકીય વ્યવસ્થા દાવ પર લાગેલી છે. ભારત, જેની ડિજિટલ અર્થવ્યવસ્થા આટલી મોટી છે, એણે પણ તરત જ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. એક પછી એક સ્તરની સુરક્ષા યોજના બનાવવામાં આવી રહી છે, જેમાં વૈશ્વિક સંકલનથી લઈને જાતે જ ખતરાનું પરીક્ષણ કરવા સુધી બધું જ સામેલ છે. અને આ બધું આપણને એક મૂળભૂત સવાલ પર લાવીને ઊભું રાખે છે. એક એવો સવાલ જે ખાસ કરીને ભારત જેવા દેશ માટે બહુ જ મહત્વનો છે, જ્યાં બધું જ ડિજિટલ થઈ રહ્યું છે. અહીં સૌથી મોટો વિરોધાભાસ છે. જે સાધન આપણા ઇન્ટરનેટને પહેલાં કરતાં વધુ સુરક્ષિત બનાવી શકે છે, એ જ સાધન હેકિંગને એટલું સરળ બનાવી દે છે કે કોઈ નાનું બાળક પણ કરી શકે. જે હુમલા કરવા માટે પહેલાં દેશોની સરકારોને મહેનત કરવી પડતી, એ હવે કોઈ એક વ્યક્તિ પોતાના લેપટોપથી કરી શકે છે.
આખરે આ બધું માનવજાતને આગની શોધ થઈ એના જેવું જ છે. આપણને એક એવી જબરજસ્ત શક્તિ મળી છે જે આપણું જીવન સ્વર્ગ પણ બનાવી શકે છે અને બધું સળગાવીને રાખ પણ કરી શકે છે. સવાલ એ નથી કે સાધન કેટલું શક્તિશાળી છે, સવાલ તો એ છે કે આપણે માનવજાત એનો ઉપયોગ કેવી રીતે કરીશું. તો છેલ્લે આપણે આ એક જ વિચાર સાથે રહી જઈએ છીએ કે શું આપણે એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં આપણો સૌથી મોટો રક્ષક અને આપણો સૌથી મોટો દુશ્મન બંને એક જ વસ્તુ હશે?